જય માતાજી. મનસુખ કાકા કેમ છો? મજામાં. બસ ખાલી ફોન કરે તો કાલે આપણે હું તમારા પેલા શું અમે બધા નવરા આવીએ ને એટલે તમારા વિડીયો જોતા હતા તે ક્યાંથી લાવ બોલો? કાકાનું વાત કરીએ. હા, આપણે ક્યાંથી બોલો? અમેરિકાથી બોલીએ છીએ. અમેરિકાથી. લાવ આપણે મનસુખ કાકા અંગાત આપણે દોસ્તી બનાવીએ, નવા ભાઈ બનાવીએ કીધું. વાહ વાહ, શું નામ છે તમારું? મને અશોક છે મનસુખ કાકા. અશોક. હાજી હાજી. આપણે મૂળ વતન ભારતમાં કડી 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 કડી. કડી. આપણે કઈ સમાજમાંથી? મોટા બાર સમાજના છે. કયા સમાજમાંથી? મોટા બાર સમાજના. મોટા બા સમાજ એટલે? મોટો બાર એટલે આપણે ઉમિયા માતાનું મંદિર છે ને, મોટો બાર સમાજ કે છે. સારું. અમારા ગ્રુપમાં બધા તમારા વિડીયો જોઈ છે, બહુ મસ્ત મજા આવે છે બધાને. અમેરિકામાં? એ બરાબર બરાબર. ચાલો છે કબૂ ઘરના બધા તબિયત સારી ને? બસ બધાની સારી હો. એ તો બસ ત્યારે આમાં હતું ઓલા તમારા વિદેશના આઉટ કન્ટ્રીના નંબર આવે ને એટલે ખબર પડે. કેમ કે આ તમારા વોટ્સઅપ કોલ આવે બધા. હા, અમારે તો બધાને વોટ્સઅપ કોલ જ આવે, પેલો લોકલ કોલ તો આવે જ નહીં. હા. શું છે તબિયત પાણી? બસ તબિયત પાણી અંકલ સારી છે. જો કચરા પોતું કરીએ છીએ સ્ટોર ની અંદર. મહેનત કરીશું તો મળવાનું છે, નહીં મહેનત કરીએ તો નહીં મળે. બરાબર બરાબર. આપણે અહીંયા શું વ્યવસાય કરો છો? મારે એક વેબ સ્ટોર નો બિઝનેસ છે. શેનો? વેબ સ્ટોર, વેબ સિગરેટ ને એવું બધું છે. ઠીક ઠીક. હા, એટલે આપણે અહીંયા મતલબ ઓલી કરિયાણાની દુકાન હોય એવું, પાનબેડીની. એ પાનબીડી નું. હા બસ, અમારે ઇલેક્ટ્રોનિક આવે બધી. અહીંયા કણે ઇલેક્ટ્રોનિક સિગરેટ હોય. એવું છે? ઠીક ઠીક ઠીક. જોવું છે તો બતાવો વિડીયો કોલમાં. જો વિડીયો કોલમાં તો કેમ થાય? વિડીયો કોલમાં પણ તમારું રેકોર્ડિંગ ચાલુ છે એટલે બધું બગડશે. હાલો. હા, જો આવી. બરાબર. હા હા, કપાઈ ગયો. હા, હવે આવ્યું. ના હા, વિડીયો કોલમાં જોયું. આ બધી ઇલેક્ટ્રિક સિગરેટો છે? એ બધી જ ઇલેક્ટ્રિક. ઓકે. આમ કરીને પીવાની, પછી નાખી દેવાની? પછી નાખી દેવાની. 2 દિવસ ચાલે. એ એક સિગરેટનું શું છે આનું? $20. $20 મતલબ અહીંયાના કેટલા? જો ને અત્યારે હાલ તો 84 નો ભાવ ચાલે છે ને. હા, અત્યારે તો 84 ચાલે છે, રાઈટ? એમની અત્યારે ત્યાં કેટલા વાગ્યા છે? અત્યારે આમાં અત્યારે વાગવામાં આવે 10:30 થવા આવે. સાંજના? ના, સવારના કાકા. સવારના 10:30? સવારના 10:30. અમારે અહીંયા હાન નથી. હા, તમારે લોકોને રાત પડે ને અમારે સવાર પડે, એવું હોય. ઠીક ઠીક ઠીક. તો ભાભીની બધાની તબિયત સારી ને? બધાની તબિયત સારી હો. બસ ત્યારે તબિયત સારી હોવી જોઈએ, બીજું કઈ ના જોઈએ. ઓકે. બીજું નવીનમાં કયો? કશું નહીં, જો આ કચરો વાળીએ છે સ્ટોર ની અંદર. ક્યારે કોઈ વખત ટ્રાય કર્યો અમેરિકા આવવાનો? અમેરિકા અમે ક્યાંથી આવી શકીએ ભાઈ? ટ્રાય કરો ને કોઈ વખત, એકવાર આવીને જોઈ જો. અમેરિકામાં ખબર પડે કેવી રીતે છે. ત્યાં કણે માતાજી નું કઈ ભૂવા છે કે નહીં? ના, એવું બધું અહીંયા કોઈ નહીં, પણ આપણા લોકો બધા માનતા હોય ને, આપણા લોકો બહુ માને છે. નહીં, આપણા વાળા ધોણીને પછી બીજા કઢાવી લે તો હું માનતા રાખું એમ. ના, એવું તો કે શક્ય બનતું હશે. એવું જોતું હોય નહીં કાકા, એવું જોતું હોય તો ઘેર બેઠીને જ માતાજી ધોણાઈને પૈસા જ ના ખવડાવે. જો બહારના દેશમાં ચિકન લોકોના ગાય માંસ મટન પીલવા આવવું પડે. હા, અહીંયા આખો દિવસ માંસ મટન જ પીલવું પડે. એવું છે? પોતે અત્યાર સુધી 14 વર્ષ માંસ મટન જ પીલી બનાવી કરેલું છે. એવું છે? કદાચ સ્ટોર ની અંદર માંસ મટન તો બેકાતું જ હોય. હા. તમારે ત્યાં કણે વધારે એનો ખોરાક આ છે? આ જ ખોરાક.
હરણ વધારે પડતા ખાય, ગાય વધારે પડતી ખાય, ને ભૂંડિયા વધારે પડતા ખાય આ લોકો. એમ? હા હા ને મને નફરત હતી બધી વસ્તુથી. બરાબર. એટલે પછી મેં કીધું ચાલ આવા મારો સાદો સ્ટોર કરી લેવા દે, હવે મારે એવું નહીં પીલવું. કીધું અમે તો પપ્પાને ઈ ત્યાંથી ખાઈ બધું નો સરસ કે હતું. ઉલટી થાય. હમ અમે ઈ નો ખાય, અમે હુકવણી ને એવું ખાઈએ કે. એમાં શું કહો તમે બીજું નો શાંતિ? ખાવ. બહુ સારું આવ ભાઈ, હા મજા આવે. એટલે કાલે મેં તમારા મિસ કોલ માં લાવો અંકલ સાથે વાત કરી, મજા આવે છે આમાં તમારા બધા તમારા વિડીયો 3-4 મિસ કોલ હતા, પછી મેં કીધું લાવો કરું. એટલે પણ ઓલા છોકરી હતી ને એટલે મને ખબર પડી કે ભાઈ આ આઉટ કન્ટ્રી નો ફોન છે એમ. તમારું નામ શું કીધું? મારું નામ અશોક છે કાકા. અશોકભાઈ, આખું નામ? અશોકભાઈ ચિમનભાઈ પટેલ. હા, અશોકભાઈ ચિમનભાઈ પટેલ. હમ તો તમે ચૌધરી? ના પટેલ, ઠીક 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 ઠીક. કડવા પટેલ. ઓકે ઓકે, સારું. આપણે આ અમેરિકાનું ક્યુ સિટી કહેવાય તમારું? ટેનેસી. ક્યુ કહેવાય? ટેનેસી નેશવિલ. નેક્સવિલ. હમ સારું. શું કહો અહીંયા બીજું? આપણે અહીંયા ભારત કરતા અહીંયા કેવું કે બધું તમને કેમ લાગે? જિંદગી જીવી તો ઇન્ડિયામાં જીવી. એવું? હા, તમારી પાસે પૈસા છે થોડા ઘણા, વ્યવસ્થિત સારું ઘર છે, પરિવાર સારો છે, તો ઇન્ડિયામાં જ જીવવાનું. અહીંયા કેમ થાય? અહીંયા અહીંયા કોઈ સંસ્કાર નહીં. મતલબ રૂપિયા સિવાય બીજી વાત નહીં. રૂપિયા સિવાય બીજું કોઈ વાત નહીં. આજે ઇન્ડિયન નું પરિવાર હશે, તમે તમારું પરિવાર લઈને અમેરિકામાં રહેતા હશે, તમારો છોકરો 15 વર્ષ પછી તમારો નહીં હોય. એવું છે? હા, હા, તો એના કરતા ઇન્ડિયામાં રહેવું ને પરિવાર સાચવી રાખવો બહુ મહત્વનું છે. બરાબર બરાબર. તમે અહીંયા પરિવાર સાથે રહ્યો કે એકલા રહ્યો છો? હું તો એકલો જ રહું છું. છેલ્લા 17 વર્ષથી ઇન્ડિયા છોડી દીધેલું છે. એવું છે? તો પછી તમે ત્યાં લગન બગન કર્યા કે નહીં? હવે મનસુખભાઈ કહેવા જઈએ ને તો બધું બહુ જ થઈ ગયેલું છે પેલા, બહુ જ એટલે બહુ બધું થઈ ગયેલું છે પેલા. એકાદી પ્રેમિકા કરીને લગન બગન કરી લેવાય ને. ભૂરી યાર. અહીંયા અમેરિકામાં કોઈનો વિશ્વાસ નહીં કરાયો. કા? વિશ્વાસ કોઈનો નહીં કરવાનો અમેરિકામાં, બધા ચોર સમજવાનું. એવું છે? એમ નહીં તો પણ ત્યાં કણે બીજી બાયરે તમે લગન કરો તો ન હાલે? બધા જ પૈસા. કારણ પૈસા દેવા પણ ભૂરી યારે લગન તો થાય. પૈસા તમારા માથાના બધા વાર ખેંચી નાખો પછી. એવું છે? કોઈનો વિશ્વાસ નહીં કરવાનો. એમને તો આપણા અહીં ભારતમાં જ ત્યાં 50,000 60,000 માં બાય જોઈએ એવી મળે. હા, ત્યાં તો મળી જાય ને. અહીંયા તો અને કેવું અહીંથી ત્યાં લઈ જવાય એટલે હારી હમણું ન કાઢે, કેમ કે ન્યાય નું બાપ થોડી પાછી વી આવે. અહીંયા તો કેવું ખબર છે, પૈસાથી મતલબ છે. એના કરતા એક જ નિયમ રાખવાનો, અહીંયાથી કમાવાનું અને ઇન્ડિયા લઈને ત્યાં જતું રહેવાનું, ઇન્ડિયા જઈને જલસા કરવાના. વાહ ભાઈ વાહ, તો બહુ તમે બુદ્ધિ વાપરી. હું તો પહેલાથી જ અહીંયા નક્કી જ કરેલું છું, અહીંયા પાયા પૂરવાના જ નહીં. નહીં, ઇન્ડિયા જવાનું, અહીંયાથી ભેગું કરવાનું, ઇન્ડિયા જવાનું. કોઈ ગયડા મા બાપ હોય, કોઈને કઈ જોયું ના હોય, કોઈને કોઈ મંદિર ના જોયે, એમને કહેવાનું બોલો તમારે આવું છે મારી હંગાત, તમને યાત્રા કરી આપું, બોલો મારા પૈસે. એ કરીને 5, 10, 15 જણા લઈ જઈને યાત્રા કરી આવી એ હારી. ભાઈ ભૂરિયાનો વિશ્વાસ નહીં કરવાનો. નહીં ના. ઠીક ઠીક. તો આ બધી બિસ્ટોલું એકાદી મને પાઈજો. આઈ જાઓ. બધું જ મળે, એક જ વસ્તુ, બિસ્ટોલ બધું જ. આમાં પણ બહુ ઝાઝી આઈટમ છે. આ કેટલી આઈટમ રાખી છે? હશે 2-3 હજાર આઈટમો હશે, ડિફરન્ટ કંપની. એમને આ બધા ખોખારી એ બધા છે ને છે? આ છે ને એનર્જી કેપ્સ્યુલ છે. હા, એટલે તાકાત આવે. તમે 2 કરી જાઓ ને 2 કેપ્સ્યુલ એટલે તમને તાકાત આવી જાય. હા, પછી આ લિક્વિડ આવે, આ લિક્વિડ પી જાઓ તો તમને એનર્જી આવી જાય. વાહ ભાઈ વાહ. એમને તમારે આ દુકાનમાં જેટલું દેખાય એ બધી વસ્તુ ખાવા પીવાની જ છે? ના, બધી જ પીવાની. ઠીક. યા ત્યાં ઇંગ્લિશ દારૂ બારૂ પીવા મળે કે નહીં?
મળે ને. મારે જે પેલા સ્ટોર હતો મેં હમણાં વેકી મારે 3 મહિના પહેલા બહુ મોટો સ્ટોર હતો, પણ ચિકન ને બિકન બધું હતું, મને કોસ્ટ ચડતો હતો, પછી મેં વેકી માર્યો. નંગ ને હિસાબે મળે કે પેક ને હિસાબે? શું? ત્યાં પીવામાં પેક મળે કે નંગ મળે? ના, બાટલી ઘરે લઈને જ પીવાય. અહીંયા તો ખુલ્લે આમ પીવાનું ને ખુલ્લે આમ લેવા જવાનું. એમ સકલી બકલી થઈ જાય કે નહીં? કશું જ નહીં. નહીં? પણ આ લોકો તો ચટલા લોકો તો આખો દિવસ સવારથી ઉઠો ત્યાંથી પી જ કરતા હોય. એમ એ લોકોને પીવાનું ચાલતું જ હોય. પી તો જ મગજ કામ કરે ને? પીવા તો જ મગજ એ લોકોને કામ કરે. એવું છે? એમ તો ભારતમાં આપણે એમ જ છે. સિગરેટો આવે, આ સિગરેટ. હા, ઈ હું જારી સિગરેટ ઠીક, આપણે ઠીક. ઇન્ડિયામાં મળશે ને? હા આરે મળતી હશે ઇન્ડિયામાં. માર્બોલો લાઇટ મળે છે ને, માર્બોલો લાઇટ હા આ મળતી હશે ઇન્ડિયામાં. હા કાંઈ વાંધો નહીં ભાઈ, બહુ મસ્ત છે સમજ્યા. આ લિક્વિડ આવે. હા હા, ઈ પીવાનું આ બીજા કામનું છે. છે. ઓકે, એ બીજા કામમાં લેવા માટે આવે છે એટલે. તો પણ તમે આ બધી વેરાયટી આઈટમ રાખો. અહીંયા તો રાખવું જ પડે. $2 લાખ નો માલ છે. $2 લાખ નો? એ એટલે ઇન્ડિયાના કમ્પલસરી 2.5 કરોડ રૂપિયા ત્યાં ત્યાંની ગણતરી. ઓહો, તો ત્યાંથી તમે 5,000 મોકલો તો તમે ઓકી રહી અહીં કણ. તો એટલા માટે કેમ આપણે શું વિચારવાનું, અહીંયા ભેગું કરવાનું. હા આજે તમે મહિને હું અહીંયા $10,000 કમાઉં છું, રાઈટ? એટલે હું એવું વિચારું, ચલો 9 લાખ રૂપિયા મહિને મળે છે ને, હા 9 લાખ રૂપિયા દર મહિને મળતા હોય તો શું ખોટું છે? વર્ષે કરોડ રૂપિયા તમે બનાવો. હા 10 વર્ષ મહેનત કરીને તમે જતા રહો, 10 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા ઇન્ડિયામાં, પોતાનું મકાન થઈ ગયું, ગાડી થઈ ગઈ. શું કરવાનું? જિંદગી જીવવાની. ઓકે. અમે તો અહીં આખું ઘર ભાઈ ઊંધા ગૂંઠણીએ થયા તો $1 લાખ ભર્યો નહીં, મરાઈ ગયા. એટલે તો અત્યારે હાલ કેટલી પબ્લિક આવી ખબર છે તમને? ઇન્ડિયાથી 2 નંબરમાં કરોડ રૂપિયા ખર્ચીને બહુ જ પબ્લિક આવી. એમ તો હું ત્યાં વ્યો માઈ ગયો, કડિયા કામે સડી જાઉં. કડિયા કામ તો નહીં ચાલતું. તો ત્યાં શું હાલે? અહીંયા લાગી જવાનું જોબે. સ્ટોરમાં આવી રીતે સ્ટોરમાં તમે રહેવું, ખાવું પીવું, રહેવું ને 3500 પગાર આપે છે. એમ? હા, 12 કલાક જ જોબ કરવાની. પણ મારે હું તો માનતા રાખું થાય, મને બેહવું છે મારે અહીંયા પૂગવું કેવી રીતે? લે દાચી આવું મહત્વનું છે. વિઝા નો નીકળે ને? ના, વિઝા માટે તો બહુ હાર્ડ છે. હા, તમે કેવી રીતે કાઢ્યા હતા? અમે હેડીને આયેલા છે. એવું છે? બહુ સાહસ કરીને આયેલા છે. 3 મહિને પોક્યા અમે. એમ? આજે 2010 માં. હા સારું. તો મારે કે ભાઈ પ્લેનમાં ગમનિયા વાયલી સીટમાં ક્યાંક બેસી જવું છે. આવો ટ્રાય કરવાનો. માતાજી કોક દા આપણે કોકનું હારું કર્યું છે તો ભગવાન આપણું હારું નહીં કરે? કરે, પણ આ સેટું બહુ પડે ને, એટલે મારે કેમ ત્યાં ટીંગાઈને આવવું ને એ વિચાર કરું છું. કઈ આવવાની જરૂર નહીં. તમે ઇન્ડિયામાં સુખી હો, 25-50 હજાર રૂપિયા પગાર હોય, ઇન્ડિયામાં જ રહેવાય. ઠીક, તો વાંધો નહીં. ઇન્ડિયાનો સોયલો અને ઇન્ડિયાની માતાજી ને ઇન્ડિયાની ઉપરવાળી એ આપણું ભગવાન છે. હા પણ મારે તો કઈ કામ જ કરતા નથી. અહીંયા તો એ સવારથી ઉઠો ને તોથી હાડ. કાંઈ વાંધો નહીં ભાઈ, મને છે ને તમારો ફોટો મોકલજો. ઓકે અંકલ. હા, તમે ફોટો મને તમારો મોકલજો. હું છે ને યુટ્યુબમાં વાયરલ કરી કે અશોકભાઈ મારા મિત્ર છે અને મને અમેરિકામાંથી ફોન આવ્યો હતો, વિડીયો કોલમાં બધું બતાવ્યું. ઓકે ઓકે મોકલો, ફોટો મોકલો.